morning students, welcome to our Uma Higher Secondary School channel. મિત્રો 26 તારીખે બરાબર એને આપણે બરાબર યાદ રાખીશું. એ પહેલા એક સરસ મજાની વાત આપણે જોઈ લઈએ. અહીંયા પણ લખેલું છે આગાહી પડતી મૂકી પુરુષાર્થ કરે તે જગતને જીતે. આજે જે કોરોનાને કારણે મહામારી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ઘણા બધાના રૂટીનમાં જે કંઈ પણ ચેન્જ આવ્યો છે એના આધારે લોકો જુદી જુદી આગાહી કરે છે. કેટલીક વખત કેટલીક આગાહી સાચી પણ પડે અને કેટલીક વખત કેટલીક આગાહી ખોટી પણ પડે. એ અભ્યાસનો વિષય છે. પણ એ જે આગાહીઓ કરે છે, આવું થશે આવું થશે, અને ખાસ કરીને આપણે જો શિક્ષણ સંબંધી વાત કરીએ, ક્યારે શાળાઓ ખુલશે, ક્યારે શાળાઓમાં રેગ્યુલર અભ્યાસક્રમ શરૂ થશે, શાળા શરૂ થાય ત્યારે શું કરવું જોઈએ, શાળાઓ જો નહીં શરૂ થાય તો કોને કોને નુકસાન થશે, આવી ઘણી બધી આગાહીઓ થતી હોય છે. પણ હું કોણ છું? તો હું વિદ્યાર્થી છું. તો વિદ્યાર્થીએ શું કરવું પડશે? જે નવરા છે, જેને કોઈ કામ ધંધો નથી, એ ભલે આગાહી કરે. જેનામાં કામ કરવાની, જેનામાં મહેનત કરીને પ્રાપ્ત કરવાની ધગશ નથી, પુરુષાર્થ કરવા માટેનો વિશ્વાસ નથી, એ કોઈ પણ આગાહી કરી શકે. પણ મારે તો આગાહી પડતી મૂકીને પુરુષાર્થ કરવાનો છે. મિત્રો, મને એક વાત યાદ આવે છે કે ચોમાસાની સિઝન આપણે ગુજરાતી મહિના પ્રમાણે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, લગભગ જેઠ મહિનાથી 4 મહિના સુધી આપણે વરસાદ હોઈ શકે એવી ગણતરી કરી શકીએ. તો એક વખત આ સત્ય બનેલી ઘટના છે. જેઠ મહિનાની શરૂઆત થઈ અને જ્યોતિષીએ આગાહી કરી કે 5 વર્ષ સુધી વરસાદ પડશે નહીં. આજે પણ ઘણા બધા લોકો આગાહી કરે છે, બરાબર ને? એ વરસાદની બાબતમાં પણ હોય અને બીજી ઘણી બધી બાબતોમાં પણ હોઈ શકે. તો આવી આગાહી જ્યારે જ્યોતિષીએ કરી કે પાછલા 5 વર્ષમાં વરસાદ પડશે નહીં, હવે ખેડૂતો મૂંઝાઈ ગયા. કારણ કે જો વરસાદ જ ન પડવાનો હોય તો ખેતી કરવાની, ખેતરમાં જઈને ખેડવાની જફા વધારાની મજૂરી શા માટે કરવી જોઈએ? એ લોકો લમણે હાથ દઈને બેસી ગયા. પણ એક ખેડૂત હતો ને, એને ધરપત ના રહી. એને પણ આગાહી તો સાંભળી જ હતી, એને પણ આગાહીની ખબર જ હતી. એ તો ખેતરે ગયો, એનું હળ, એની કોદાળી, એ બધું લઈને, અને એને ખેડવાની શરૂઆત કરી. બરાબર? જોયું કે આકાશમાં 4-5 નાના નાના વાદળા હતા. વળી પાછું એને યાદ આવ્યું કે જ્યોતિષીએ આગાહી કરી છે કે 5 વર્ષ સુધી વરસાદ તો પડવાનો નથી, તો હું શા માટે ખેતર ખેડું? જો વરસાદ નહીં પડે તો મારી ખેતીમાં કરેલી મજૂરી, ખેડેલું નકામું જશે. એટલે પોતાના સાધનો લઈને પાછો ઘરે ગયો. પણ ઘરે ગયા પછી એ અકળાઈ ગયો. એની નિશ્ચેતન, એની જે તંતુઓ હતા, એનું જે માઇન્ડ હતું, એનું જે બોડી હતું, એનું જે શરીર હતું, એ નિશ્ચેતન થવા લાગ્યું. પડ્યા શું કરે? ખેતરમાં જવાનું નહીં, કામ કરવાનું નહીં. ખેડૂતને ખેતરમાં જયા સિવાયનું વધારાનું કંઈ કામ હોય નહીં, અને વરસાદ પડે, અનાજ પેદા થાય તો એની પાછળ ઘણું બધું કામ જોડાયેલું હોય. એટલે અકળાઈ ગયો. કેટલા દિવસ આમ પડે રહેવાય? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ કરતા કરતા 7 દિવસ સુધી એ આવી રીતે ઘરે આરામ કરતો રહ્યો. હવે ધીમે ધીમે એણે જોયું કે એના મનમાં કોઈ કામ હતું નહીં, કોઈ પ્રવૃત્તિ હતી નહીં, કોઈ ચોક્કસ વિચાર હતો નહીં. એટલે એના મનમાં ખોટા વિચારો પણ આવવા લાગ્યા. હવે એણે નક્કી કર્યું કે જો આવી રીતે હું ઘરે બેસી રહીશ, એટલે કે હું ખેતરમાં જઈશ નહીં, ખેતી કરીશ નહીં, તો મારું જે કામ વગરનું મન છે, કામ વગરનું મારું જે શરીર છે, એ માટી જેવું બની જશે. કંઈ પણ વસ્તુને સતત ઘસાયેલું, અણીદાર રાખવું હોય તો શું કરવું પડે? એની પાસેથી સતત કામ લેવું પડે, એને સતત કામ આપવું પડે, એની પાસે કામ કરાવવું પડે. એટલે ફટાક દઈને એ ખાટલામાંથી ઊભો થઈ ગયો અને એણે નક્કી કર્યું કે હું ખેતી કરીશ જ.
પોતાના હળ કોદાળી આ બધું લઈને એ તો ખેતરમાં ગયો અને એને ખેતરમાં ખેડવાની શરૂઆત કરી. બરાબર, આવી રીતે 2-3 દિવસથી એ ખેતર ખેડતો હતો અને જબરજસ્ત મહેનત કરતો હતો અને મનમાં એવું વિચારતો હતો કે વરસાદ પડે કે ના પડે, જો હું આમ ને આમ ઘરે બેસી રહ્યો હોત તો મારી ખેતી કરવાની કળા જ હું ભૂલી જાત. મારી ખેતી કરવાની આવડત, ખેતી કરવાની જે કેપેસિટી છે, મારી કામ કરવાની જે ક્ષમતા છે એ જીર્ણ થઈ જાય. એટલે એને પોતાનું કામ શરૂ કરી દીધું. બસ એને આ જ વાત એના મગજમાં લખી રાખી કે ભલે વરસાદ પડે કે ના પડે, હું ખેતી કરવાનું ન ભૂલી જાઉં. મારી પાસે મારી અંદર જે કામ કરવાની ક્ષમતા છે એ ન ભૂલાઈ જાય, એટલા માટે હું ખેતી કરીશ. એને પોતાનું કામ શરૂ કર્યું. એક વખત આકાશમાંથી એક નાની વાદળી પસાર થઈ રહી હતી. એણે નાની જે વાદળી હતી એને પૂછ્યું કે ભલા ભાઈ, જ્યોતિષીએ આગાહી કરી છે 5 વર્ષ સુધી તો વરસાદ આવવાનો નથી, તો તું શા માટે નકામી મહેનત કરે છે? તારી કરેલી મજૂરી વ્યર્થ જવાની છે, કારણ કે વરસાદ પડવાનો નથી. એટલે પેલા ખેડૂતે જવાબ આપ્યો, ભલા ભાઈ, તારી વાત સાચી છે. જ્યોતિષીએ આગાહી કરી છે કે વરસાદ નથી પડવાનો, પણ જો હું ખેતી ન કરું, 5 વર્ષ સુધી હું બેસી રહું, તો મારી આવડત, મારી ક્ષમતા આ બધું હું ભૂલી જાઉં અને એ ઓછું થતું જાય. એટલા માટે હું મારી ખેતી કરવાની કળા, મારી ખેતી કરવાની ક્ષમતા છે એ ન ભૂલી જાઉં, એટલા માટે હું ખેતી કરું છું. બરાબર, હવે વાદળીને મનમાં થયું કે ખેડૂતની વાત તો સાચી છે. ખેડૂત ભૂલી ન જાય, એની ક્ષમતા કટાઈ ન જાય, એટલા માટે એ ખેતી કરે છે. તો 5 વર્ષ સુધી જો હું પણ વરસું નહીં, તો હું પણ વરસવાનું ભૂલી ન જાઉં. એટલે મારે પણ મારું કામ અને મારી ક્ષમતા યાદ રાખવી જોઈએ. અને એ વાદળી મન મૂકીને વરસે છે. એટલે ટૂંકમાં મિત્રો આપણે કહેવું છે કે નસીબના આધારે બેસી રહેવું, જ્યોતિષીઓના આધારે બેસી રહેવું, અને જો એવી જુદી જુદી આગાહીના આધારે હું મારા જીવનનું મૂલ્યાંકન ને મારા જીવનના નિર્ણયો લઉં, મારા જીવનમાં મહેનત કરવાની પદ્ધતિ હું એના આધારે વિકસાવું, તો હું ક્યારેય જગતમાં આગળ વધી શકું નહીં. એટલે મિત્રો આપણે પણ યાદ રાખવાનું છે કે હું વિદ્યાર્થી છું, હું 11-12 સાયન્સમાં મેં પ્રવેશ લીધો છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ કદાચ શાળાએ આવ્યા નથી અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ 1 વર્ષ ભણી ચૂક્યા છે. તો આપણે જે ભણી ચૂક્યા છે એનો અનુભવ, ધોરણ 10માં તમે જે જબરજસ્ત મહેનત કરી હતી, તમારી મહેનત કરવાની પદ્ધતિ હતી, એ તમને યાદ છે. પણ આપણે હજુ પરીક્ષા લેવાની નથી, ક્યારે લેશે, જ્યારે લેશે એટલે આપણે મહેનત કરી લઈશું, એવી આગાહીને આધારે આપણે પુરુષાર્થ કરવાનો બંધ કરી દીધો છે. એટલે એ પુરુષાર્થ જો આપણે શરૂ નહીં કરીએ તો મારું જે જીતવાનું કામ છે, આપણે કોને જીતવાનું છે? આપણે અંગ્રેજો સામે જીતવા જવાનું નથી, પાકિસ્તાન સામે આપણે જીતવાનું નથી. એ તો જેને જવાબદારી સોંપેલી છે કરશે, આપણે એમના માટે ગુડ વિશેષ રાખશું. પણ મારે મારી અંદર રહેલી આળસને જીતવાની છે. મારી કામ કરવાની જે ક્ષમતા છે, 10મા ધોરણમાં હું રોજ 5 કલાક વાંચન કરતો હતો, 11મા ધોરણમાં હું સ્કૂલમાં જતો હતો ત્યારે આટલું કરતો હતો, આ મને યાદ છે. અને મારી એ ટેવ જતી ન રહે, એટલા માટે આપણે આપણા અભ્યાસની ચોક્કસ નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું છે. બરાબર છે મિત્રો? એટલે હવે તમે જે એકમ કસોટીમાં ટેસ્ટ આપો છો, એ એકમ કસોટીની વાત આપણે જોઈ લઈએ. 26 તારીખે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ બંને ટેસ્ટ છે અને બંને ટેસ્ટ તમને મળી જશે. એ ટેસ્ટ તમારા જે સ્કૂલમાં જમા કરાયેલા ચોપડા હતા એ કેટલાક વિદ્યાર્થીઓ લઈ ગયા છે, એ ચોપડામાં તમારે લખવાના છે. પણ કેટલાકે અનુક્રમણિકા નહોતી બનાવી, આ વખત બનાવી દે. તમારી જે ભૂલો છે એ પણ અમે ચોપડામાં નોંધી છે, એટલે નેક્સ્ટ ટાઈમ એવી ભૂલો ન થાય એવું પણ આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે 26 તારીખે તમને પેપર આપણા જે ગયા વખતે મળ્યું હતું એ પ્રમાણે તમારા વોટ્સએપ ગ્રુપમાં, આપણી જે ચેનલ છે એ ચેનલમાં તમને મળી જશે અને એ પ્રમાણે તમારે કામ શરૂ કરવાનું છે. બરાબર છે મિત્રો? હવે આપણે ધીમે ધીમે ઓનલાઈન ટેસ્ટની પણ શરૂઆત કરીએ છીએ. હમણાં 1 દિવસ પહેલા આપણે ફિઝિક્સનો ઓનલાઈન ટેસ્ટ લીધો હતો, જેમાં 30 મિનિટનો સમય આપ્યો હતો અને 30 MCQ હતા. બરાબર? લિમિટેડ ટાઈમ લિમિટમાં આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે બોર્ડ જ્યારે પણ પરીક્ષા લેશે ત્યારે પરીક્ષા આપવાનો સમય નક્કી જ છે. જો 100 માર્ક્સનું પેપર હોય છે તો આપણી પાસે 3 કલાક હોય છે,
પાર્ટ એ એમસીક્યુ 50 હોય છે તો એના માટે આપણને 1 કલાક આપે છે અને 1 કલાકમાં બધા જ એમસીક્યુ સોલ્વ કરીને આપણે એ જે માર્કશીટ છે પાછી આપી દેવાની અને પછી આપણને 2 કલાક માટે રિટર્ન પાર્ટ બી નું પેપર મળે છે. એટલે એક એમસીક્યુ માટે કેટલો સમય મળે છે જો એને પદ્ધતિ પ્રમાણે આપણે ડિવાઈડ કરીએ તો એ વાત આપણા ધ્યાનમાં લેવાની. કેટલાક એમસીક્યુ સીધા વાંચીને જવાબ લખી શકાય એવા હોય છે અને કેટલાક એમસીક્યુમાં ગણતરી કરવી જરૂરી છે. એટલે એ ટેસ્ટ આપણે બધા વિષયમાં ધીમે ધીમે લેવા જઈ રહ્યા છીએ. એટલે એ પણ આપણે ઘરે બેઠા આપણા એમસીક્યુ ની તૈયારી બરાબર કરી લઈશું. હવે મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું જોયું હતું? કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર આ 3 ટેન્સ પૂરા થઈ જાય, કન્ટિન્યુઅસ 3 ટેન્સ પૂરા થઈ જાય અને પરફેક્ટ આપણે એક એક વિડિયો દ્વારા ઝડપથી સમજીને જો પૂરા કરી લઈએ તો એની પછી આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાનું હોય તો એમાં આપણને કોઈ તકલીફ પડશે નહીં. એટલા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું જોયું હતું કે ટુ બી ના વર્બ ફોર્મ એમ ઇઝ આર બરાબર એ વપરાય છે. ક્યારે? એ એકલા વપરાય ત્યારે સમય કે સ્થિતિ બતાવે છે અને સહાયકારક ક્રિયાપદ વપરાય. સહાયકારક ક્રિયાપદ તરીકે જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે આઈએનજી સિવાયના કાળમાં વપરાતા નથી. બીજો એનો ઉપયોગ આપણે એવો પણ જોયો તો કે પેસિવની વાક્ય રચનામાં વપરાય છે. બરાબર? એટલે એક્ટિવ પેસિવ જે આપણે શીખીને આવ્યા છે એને ફરીથી અત્યારે એક વખત આપણે એક વાક્ય લખીને રિવાઇઝ કરી લઈએ. I teach you tenses. બરાબર? આ સબ્જેક્ટ છે, આ ક્રિયાપદ છે, આ શું છે? કર્મ. બરાબર? અને આ પણ શું છે આપણું? કર્મ. અહીંયા કર્તાને આપણે કર્મ વિભક્તિમાં ફેરવવાનું છે. એટલે કે અહીંયા શું કરીશું? એક્ટિવ માંથી પેસિવ માં કરીએ ત્યારે શું થાય છે? જે આપણું કર્મ છે એ કર્તા બની જાય છે. ટેન્સીસ. હવે વર્તમાન કાળ છે એટલે મારે ટુ બી નું રૂપ વાપરવાનું છે. તો ટેન્સીસ બહુવચન છે તો શું આવશે? ટેન્સીસ આર. આનું ભૂતકૃદન taught by me to you. બરાબર? બીજું વાક્ય એવું પણ બને you are taught tenses by me. બે આપેલા છે એટલે આપણે બે કર્મને કર્તા બનાવીને લખી શકીએ. બરાબર? આવી રીતે કોઈ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એમ કે is કે are કોઈ પણ વાક્ય બનાવીને આપણે એને પેસિવમાં ફેરવી શકીએ છીએ. બરાબર છે મિત્રો? એટલે આ તમને બરાબર યાદ છે. એની એક્સરસાઇઝ પણ મેં તમને લખવાનું કહ્યું હતું જે લખીને તમે મને સેન્ડ કરવાના છો. હવે આપણે જોઈએ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એમાં પણ શું આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુ બી, ટુ હેવ અને ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવમાં આપણે જોયું હતું કે V1, V2, V3 અને V4. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે એનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા શું આવશે? V2. આપેલા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર છે? અને જો ટુ બી ના રૂપો લખવાના હોય તો ટુ બી ના રૂપોમાં શું આવશે? was અને were. અને અહીંયા શું થશે? had. બરાબર? દાખલા તરીકે આપણે પ્લે લીધું છે તો પ્લે નું કયું રૂપ આવશે? played. eat તો એનું V2 શું થશે? ate. અહીંયા go છે તો એનું V2 શું થશે? went. બરાબર? આ રીતે આપણે યાદ રાખવાનું છે. હવે એની હકાર વાક્ય રચના. હકાર પછી એની કઈ? નકાર પછી પ્રશ્નાર્થ WH અને who અને પછી એની કઈ વાક્ય રચના આવશે? પેસિવ. આટલા પાર્ટમાં આપણે એને જોવાનું છે. આપણે એક જ વાક્ય લઈને એને ઝડપથી સમજી લઈએ કારણ કે આ તમે શીખી ચૂકેલા છો. આની પાછળ આપણે વધારે સમય લેશું નહીં.
અહીંયા વોઝ આવ્યું. I was in class 10th yesterday. ગઈ સાલ. બરાબર? yesterday અથવા તો આપણે શું લખીશું? ચલો લાસ્ટ યર લખીએ એટલે વધારે લાસ્ટ યર. બરાબર? ગયા વર્ષે હું એમાં હતો. બરાબર? મને ફૂટબોલની ગેમ રમવી વધારે ગમતી હતી. તો અહીંયા આપણે શું કર્યું છે? ભૂતકાળનું રૂપ. હવે મારે જો નકાર વાક્ય બનાવવાનું હોય તો શું કરવાનું છે? I was not. એ જ રીતે I did not like. બસ આપણી ભૂલ અહીંયા થાય છે. અહીંયા લાઈકડ છે, પણ જ્યારે આપણે સહાયકારક ક્રિયાપદ did વાપરીએ તો પછી જે લખાય ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. આ જ નિયમ આપણે સાદા વર્તમાન કાળમાં પણ જોયો હતો. ડુ ડઝ હોય તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. હવે પ્રશ્નાર્થ વાક્ય કરવાનું હોય તો શું કરવાનું છે? did કર્તા અને ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? તો શું થશે? did I like પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? આ બહુ સારી વાત હતી. હવે WH સાથે જો લખવાનું હોય તો WH વાળો શું થાય? What did you eat yesterday? બરાબર? તમે ગઈકાલે શું ખાધું હતું? તો did આવ્યું પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો when did he come to school last month? બરાબર? ગયા મહિને ક્યારે શાળામાં આવ્યો હતો? ઘણા વિદ્યાર્થીઓ કોઈ દિવસ શાળાએ ગયા જ ના હોય, પણ શું થશે? અહીંયા યાદ શું રાખવાનું છે? did પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જો હું WH ની વાત કરું તો who visited the zoo yesterday? બરાબર? તો who સાથે સહાયકારક ક્રિયાપદ did વપરાતું નથી. એની સાથે સીધું શું વપરાય છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર છે? આ વાત આપણે બરાબર યાદ રાખવાની છે. હવે આપણે જે મહત્વની વાત કરીએ છીએ તે પેસિવની. આપણે પરીક્ષામાં શું પૂછવાનું છે? પેસિવ. તો પેસિવ વાક્ય રચનામાં શું કરવું પડશે એ આપણે બરાબર જોઈ લઈએ. બરાબર? આવું વાક્ય છે. ચલો એનું પેસિવ કરવું હોય તો શું કરશો? they bought BOUGHT they bought a car yesterday. ગઈકાલે એમણે કાર ખરીદી હતી. તો જેમ એક્ટિવ માંથી પેસિવ સાદા વર્તમાન કાળમાં કરતા હતા એ જ પ્રમાણે અહીંયા પણ લાગુ પડશે. તો અહીંયા જે કર્મ અને કર્તા આપણને ઓળખતા આવડવું જોઈએ. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ આપણું ઓબ્જેક્ટ છે. બરાબર? તો ઓબ્જેક્ટ છે એને આપણે શું બનાવીશું? કર્તા. એ કાર. ક્રિયાપદ છે એનું ભૂતકૃદન શું થશે? તો bought નું ભૂતકૃદન શું થાય છે? bought. બરાબર? they છે તે એને શું કરીએ છીએ? by me. હવે આપણે એવું કહ્યું કે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને પેસિવમાં કમ્પલસરી વાપરવો જરૂરી છે. બરાબર? જ્યારે પણ પેસિવ વાક્ય રચના બનાવીએ, કોઈ પણ કાળની વાક્ય રચના બનાવીએ ત્યારે ટુ બી નું ફોર્મ હોવું જોઈએ. એટલે કે તમારે નોટમાં લખવું હોય તો લખી રાખજો. પેસિવ વાક્ય રચના માટે ટુ બી નું ફોર્મ ઓક્સિજન રૂપ છે.
એના વગર ક્યારેય પણ વાક્ય બનશે નહીં. ફરીથી લખી રાખો, પેસિવ વાક્ય રચના માટે ટુ બી નું રૂપ ઓક્સિજન રૂપ છે. હવે કયું વાપરવાનું? તો જેવો કાળ હોય એ કાળ પ્રમાણે આપણે વાપરવાનું. આપણો અહીંયા ભૂતકાળ છે અને હવે કરતા જોવાનું, બરાબર? તો એ કાળ સાથે કયું આવશે? વોઝ કે વેર? તો અહીંયા શું આવશે? વોઝ. બાય મી પછી લાસ્ટ સન્ડે, બરાબર છે? she wrote her homework, બરાબર? અહીંયા રોડ ભૂતકાળ આવ્યું તો શું લખીશું આપણે? her homework was, ક્રિયાપદનું ભૂતકૃદન શું થાય? V3, written by her, બરાબર છે? we did not speak Tamil language, બરાબર? અમે તમિલ લેંગ્વેજ બોલ્યા ન હતા. હવે શું કરવાનું? તો તામિલ આપણે લેંગ્વેજ શબ્દ લખીએ. ચલો લેંગ્વેજ, બરાબર? તો કરતા કોને બનાવીશું? તામિલ લેંગ્વેજ. વોઝ કે વેર? વોઝ નોટ. હવે લખવાનું કયું છે? V3 એટલે કે ભૂતકૃદંત. તો સ્પીક નું ભૂતકૃદંત શું થશે? સ્પોકન બાય અસ. નું શું થઈ જશે? અસ. આ પ્રમાણે કર્મ છે એને આપણે કર્તા બનાવીશું, પેસિવ બનાવીશું ત્યારે. પછી ટુ બી નું રૂપ ભૂતકાળનું વોઝ કે વેર, જે નવો કર્તા બનાવેલો હોય એ કર્તાની જે ક્રિયાપદ લાગુ પડે એ પ્રમાણે તમારે બનાવવાનું. નોટ હોય તો નોટ વાક્ય બનાવવાનું. Did you get your pen? એનું પેસિવ બનાવો તો શું કરવાનું? તો પહેલા છે ને સાદું વાક્ય આપણે સમજી લઈએ. દાખલા તરીકે I got my pen, બરાબર? અહીંયા get આપેલું છે અને આપણે શું લખ્યું? got. શા માટે? અહીંયા સહાયકારક ક્રિયાપદ આપેલું છે. હવે આ વાક્યનું પેસિવ કરવું હોય તો આપણે શું કરીએ? તો અહીંયા શું લખવું પડે આપણે? My pen was got by me, બરાબર? પણ આ પ્રશ્નાર્થ વાક્ય છે. વાક્ય સેમ જ છે પણ આ સાદા વાક્યનું માત્ર પ્રશ્નાર્થ વાક્ય છે. આ એટલા માટે તમને બરાબર શીખવાડું છું કે જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લખીએ ત્યારે ઇનડાયરેક્ટ માં આપેલું ક્વેશ્ચન વાળું વાક્ય ડાયરેક્ટ માં આપેલું જે ક્વેશ્ચન વાળું વાક્ય છે જ્યારે આપણે ઇનડાયરેક્ટ માં ફેરવીએ ત્યારે એને સાદું વિધાન વાક્ય બનાવવું પડે છે. આ બરાબર યાદ રાખજો. ઇનડાયરેક્ટ માં આ જ ભૂલ થતી હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું વાક્ય આપેલું હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર્થ વાક્ય હોય, કંઈ પણ વાક્ય હોય, પણ એને જ્યારે આપણે ઇનડાયરેક્ટ માં ટ્રાન્સફર કરીએ ત્યારે એને સાદું વિધાન વાક્ય બનાવવું પડે છે. બરાબર છે? તો સાદું વિધાન આ પ્રશ્નાર્થ વાક્ય નથી, આનું જ પ્રશ્નાર્થ વાક્ય છે. ફેર શું છે? તો અહીંયા સહાયકારક ક્રિયાપદ did વપરાયું છે અને અહીંયા got વપરાયું છે. બરાબર? તો આનું પેસિવ આ થાય તો આનું પેસિવ શું થાય? તો આમાં શું કર્યું? તો એમણે સહાયકારક ક્રિયાપદ did વાપર્યું. બરાબર છે? તો આમાં તો શું કરવાનું છે પ્રશ્ન વાક્ય બનાવવા માટે? અહીંયા તો આપણને ક્રિયાપદ આપેલું છે તો આપણે શું લખીશું? પહેલા was, શું છે પછી? કર્તા. માય પેન છે ને, માય લખો કે યોર લખો, તમે ગમે તે લખી શકો પ્રશ્નને આધારે. was your pen. ચલો હવે ભૂતકૃદંત. થઈ ગયું મિત્રો? શું કર્યું આપણે? માત્ર was હતું એને વાક્યની શરૂઆતમાં લાવ્યા. બરાબર છે?
collect coins. ચલો એનું બેસિક કરવા શું કરવું પડશે? તો પહેલા આપણે કર્તાની જે નવું કર્તા બનાવવાનું છે એને જોઈ લઈએ. કોઇન્સ છે એને આપણે કર્તા બનાવવાનું છે, બરાબર? તો ચલો કોઇન્સ. ચલો કોઇન્સ સાથે ટુ બી નું કયું રૂપ વપરાશે? એકવચન કે બહુવચન? તો બહુવચન. where coins collected by you. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એનું પેસિવ થશે. આટલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં બરાબર યાદ રહી ગયું? બરાબર છે. હવે એના સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યાં ક્યાં વપરાય છે એના આપણે થોડા ઉપયોગો જોઈ લઈએ. એક તો પેસિવ માં વપરાય છે, બરાબર? હવે નેક્સ્ટ આ કોઈ પણ ટેન્સીસ શીખવાનું હોય તો એના જેટલા વાક્ય વધારે આપણે સોલ્વ કરીશું એટલો આપણો મહાવરો વધારે થશે અને તો જ આપણે સારી રીતે એને આપણા માઇન્ડમાં દ્રઢ કરી શકીશું. એને માત્ર જોવાથી કે વાંચવાથી ન આવડે. એના મેક્સિમમ વાક્ય આપણે શું કરવા પડશે? સોલ્વ કરવા પડશે, બરાબર? હવે એનો કયો ઉપયોગ છે આપણે ફટાફટ એને યાદ રાખી લઈએ અને જોઈ લઈએ. દાખલા તરીકે ઐતિહાસિક ઘટના હોય તો એમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. દાખલા તરીકે એક વાક્ય હું લખું છું, મહારાણા પ્રતાપ ટુ ફાઇટ, બરાબર? બ્રેવલી, બરાબર? મહારાણા પ્રતાપ ભૂતકાળની ઘટના છે, ટુ ફાઇટ છે, તો આમાં કઈ ક્રિયાપદ આવશે? તો ફાઇટ નું આપણે શું લખવું પડશે? ફોર્ટ બ્રેવલી. દાખલા તરીકે શાહજહાં built તાજમહેલ after મુમતાઝ death. આવી ઘણી બધી જૂની ઐતિહાસિક ઘટનાઓ છે જે શેમાં લખાય છે? સાદા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. આ એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે જો આપણે એસે લખતા હોય અને આપણે કોઈ ઐતિહાસિક ઘટના વિશેનો એસે લખતા હોય તો એને આપણે કયા ટેન્સમાં લખી શકીએ? સાદા ભૂતકાળમાં. કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર? એટલાથી આપણું શું થાય? સાદો ભૂતકાળ આરામથી લખાઈ જાય. પછી બીજું વન્સ. વાક્યમાં જ્યારે વન્સ આપેલું હોય, દાખલા તરીકે આવી ખાલી જગ્યાઓ પૂછાય છે, વન્સ there was a king. He was very cruel. He did not listen people's difficulty, બરાબર? તો વન્સ સાથે પણ શું વપરાય છે? સાદો ભૂતકાળ. આ તમારી નોટમાં તમે લખતા જજો. પછી બીજું in the past. in the past સાથે શું વપરાય? in, દાખલા તરીકે in ancient time people worshipped people tree, બરાબર? તો પણ કયો કાળ વપરાયો? સાદો ભૂતકાળ, બરાબર છે? બીજું જ્યારે, આ તમારી નોટમાં લખજો, જ્યારે આપેલા વાક્યમાં but and because or so much. પછી બીજું as soon as, બરાબર? આ કંજક્શન છે. એટલે કે જ્યારે આપેલા વાક્યમાં but and because or so as, બરાબર? as soon as આપેલા હોય અને એની સાથે આપેલા એક વાક્યમાં જો ભૂતકાળ હોય અને એની સાથેના એક વાક્યમાં
ભૂતકાળ હોય તો બીજા વાક્યમાં પણ સાદો ભૂતકાળ વપરાય છે. યાદ રહી ગયું બરાબર? એમાં બે વાક્યને જોડવા માટે આ કંજક્શન વપરાય છે. એટલે એમાં એક વાક્ય આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં મિત્રો આ જ લખવાનું છે. આમાંથી એની આગળનું કે પાછળનું બરાબર એક વાક્ય આપેલું હશે અને જો એ વાક્યમાં સાદો ભૂતકાળ હોય તો સામેના વાક્યમાં પણ આપણે શું લખીએ છીએ? સાદો ભૂતકાળ. પછી બીજું ક્યાં વપરાય છે? વાક્યમાં એગો અને બિફોર હોય તો પણ શું વપરાય છે? સાદો ભૂતકાળ. આ કેટલીક બાબતો માત્ર 11-12માં નહીં, જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે જઈશું તો એમાં પણ નાના નાના શબ્દોને આધારે આપણે ખાલી જગ્યાઓ શું કરવાની હોય છે? પૂરવાની હોય છે. પછી બીજું when અને while લખો મિત્રો. when અને while જ્યારે વાક્યમાં આપેલા હોય અને તેની સાથે એક વાક્ય ચાલુ કે સાદા ભૂતકાળનું હોય તો બીજું વાક્ય પણ સાદા ભૂતકાળમાં લખાય છે. આપણે ઉદાહરણ લખીએ. while teacher was teaching English, I wrote my homework. બરાબર? ટીચર જ્યારે શીખવાડતા હતા ત્યારે હું એ શીખતો ન હતો કારણ કે એ તો મને આવડતું તો એવો ઓવર કોન્ફિડન્સ હતો, પણ હું શું કરતો હતો? ભૂતકાળ મારું હોમવર્ક કરતો હતો. બરાબર? when the students entered in the class, બરાબર, the peon closed the gate. બરાબર? તો અહીંયા પણ શું થયું? સાદો ભૂતકાળ આપેલો છે એટલે while સાથે હંમેશા ચાલુ કાળ વપરાય અને when સાથે યા તો પૂર્ણ કાળ યા તો સાદો કાળ વપરાય. બરાબર? એટલે કે આ બંને સાથે પણ આપણે શું વાપરીએ છીએ? સાદો ભૂતકાળ. આ મગજમાં આપણે એટલા માટે યાદ રાખવાનું છે કે આપણી બીજી જે લેંગ્વેજ ફંક્શન આઇડેન્ટિફિકેશનની એક્સરસાઇઝ છે એમાં પણ આપણે આ શું કરવાનું છે? લખવાનું છે. ત્યારબાદ બિફોર અને આફ્ટર હોય તો એમાં પણ મિત્રો આ પ્રકારની એક્સરસાઇઝ આપણે લખવાની છે. હવે આપણે એક્ટિવ પેસિવના થોડાક વાક્યની વધારે પ્રેક્ટિસ કરી લઈએ. yesterday, ચલો to be નું રૂપ લખો. શું આવશે? I have. આ આખો પેરેગ્રાફ તમારે સાદા ભૂતકાળની ખાલી જગ્યાથી પૂરવાનું છે. decide, બરાબર? ચલો હાલ માત્ર પ્રેક્ટિસ માટે આપણે આટલું કરીએ. નેક્સ્ટ આપણે એની ઘણી બધી એક્સરસાઇઝ સોલ્વ કરવાના છીએ. યસ્ટરડે હોલિડે તો ટુ બી નું કયું રૂપ આવશે? તો યસ્ટરડે
was holiday. I no school. તો have નું શું આવશે? had. So I decided to go to visit a zoo. મેં પ્રાણી સંગ્રહાલય જવાનો પ્રયત્ન કર્યો. We ચાલો ખાલી જગ્યા પૂરો. શું કરશો મિત્રો? બરાબર, we there by bus. તો ગોનું શું લખવાનું છે? we went there by bus. we see નું શું થશે? saw. we saw many birds and animals. but we હવે નકાર વાક્ય છે તો શું કરવું પડશે? we did not. અહીંયા ભૂતકાળ કરીશું નહીં કારણ કે સહાયકારક ક્રિયાપદ વપરાયું છે એટલા માટે. ક્લિયર છે મિત્રો? આ પ્રમાણે આપણે આખા પેરેગ્રાફ બીજા ટેન્સમાં ચેન્જ કરવાના છે. એટલે આ જે મેં પેરેગ્રાફ લખ્યો છે બરાબર, તમારે આ પેરેગ્રાફને શામાં ફેરવવાનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા તમારે લખવાની yesterday ની જગ્યાએ શું લખશો તમે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં શું આવશે? today. બરાબર, આ પ્રમાણે લખવાની શરૂઆત કરજો. આપણને સ્ટાર્ટ લાઈક ધીસ પૂછાય છે. બરાબર, અને લખીને મને સેન્ડ કરજો અને આ સિવાય બાકીની એક્સરસાઇઝ પણ આપણે કરવાના છીએ એટલે એના આધારે આપણને ખબર પડી જશે. હવે તમારા મનમાં કંઈ કન્ફ્યુઝન કંઈ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો, નહીં તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું શીખવાની શરૂઆત કરીશું. પણ જે તમારી આળસ છે, મહત્વની વાત એ છે કે શું થશે, ક્યારે પરીક્ષા લેવાશે, કેવો સિલેબસ આવશે, કયું કાપવામાં આવશે, આવી કોઈ વાતની કોઈ આગાહીને આપણે ધ્યાનમાં લેવાની નથી. મારે માત્ર પુરુષાર્થ કરવાનો છે. જો હું વાંચું નહીં, જો હું મારી યાદ રાખવાની ટેવ ભૂલી જઈશ તો જ્યારે મારે જરૂર પડશે ત્યારે મને યાદ રહેશે નહીં. એટલે મારે મારી ભણવાની જે ટેવ છે ને મિત્રો એ ભૂલવાની નથી. અને જો હું નહીં શીખું, મારી મેમરીને યાદ નહીં કરું તો હું ચોક્કસ ભૂલી જઈશ. બરાબર છે મિત્રો? આ પ્રમાણે આપણે કામ કરવાનું છે.